બે કથાઓ થઈ અને આજે જુદા જુદા ધર્મનું આ ખૂબ જ પ્રતિષ્ઠિત ધર્મસ્થાન, તીર્થસ્થાન, તપસ્યાનું સ્થાન, એ સ્થાનમાં કથા કરવાનો અવસર આવ્યો, એનો મને પણ આનંદ છે. બાપુના ગુરુ તપસ્વી, એમ જેમ પરિચય અપાયો, વિજયગીરી બાપુ તપસ્વી, અને બાપુ પણ તપસ્વી જ છે. પણ ઘણી વખત તપસ્વી ઉગ્ર બહુ હોય, આ બાવો ઉગ્ર નથી, બહુ સરળ છે, એકદમ સરળ. ઉગ્રતા નહીતર તપ ઉગ્રતા લાગ્યા વગર રહે જ નહીં, પણ એકદમ સરળ, જેમ કહીએ એમ બધું સ્વીકારી લે. પોતાની કાંઈ ઈચ્છા હોય તો બહુ જ વિનીત શબ્દોમાં રજૂ કરે. એવો એક સાધુ કેટલું મોટું આયોજન કરી શકે છે. મને બાપુ ચિંતા હતી કે કથાનો વિતજા સેવા કેટલી મોટી હોય છે, એટલે મેં આ જૈન પરિવારને જોડ્યો હતો કે આપને બોજ ન પડે. પરંતુ બાવો કામ કરી ગયો. સાહેબ કથાના આરંભમાં કેટલા ગામમાં એમણે રામ નામ લેખન કરાયું, કીટો વેચી, રામરથ ફેરવ્યો. પાલિતાણામાં એક બહુ મોટી શોભાયાત્રા વચ્ચે નીકળી. હું આ શુકલ દાદા પાસે ગયો ત્યારે કહેતા હતા કે બહુ મોટી શોભાયાત્રા કાઢી. એટલે આખું પડ એકદમ જાગતું કર્યું. અને છેલ્લે જ્યારે મને મળ્યા ત્યારે તો અમારે જીએસટી વાળાને કોણ અધિકારી, પેલા ભાઈ, હા જીએસટી, એ મને બધું લિસ્ટ આપતા હતા. એણે તો એમ કહ્યું કે આજુબાજુના તમામ ગામોનો ગામ ધુવાડો બંધ રાખવાનો છે. કેટલું મોટું દૂર બાવો કરે એવું બીજું કોઈ ન કરે. એમની તપસ્યાનું આ ફળ છે કે આપણે બધા રામકથા નિમિત્તે અહીંયા ભેગા થયા છીએ.